ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મેડિકલ ડાયગ્નોસિસ વિશે વાત કરીએ છીએ ને ત્યારે તેમાં એકદમ સચોટતાની અપેક્ષા હોય છે. હા, જાણે કે કોઈ એન્જિનિયરિંગનો પ્રોબ્લેમ હોય. બરાબર. તમારો હાથ ભાંગી જાય તો એક્સરેમાં પેલી વાંકી ચૂકી સફેદ લાઈન ચોખ્ખી દેખાય અને ડૉક્ટર બસ આંગળી ચીંધીને સ્પષ્ટ કહી દે કે જુઓ, આ રહી સમસ્યા અને આ રહ્યો તેનો ઈલાજ. એટલે કે બધું બ્લેક એન્ડ વ્હાઇટ છે. અને મોટાભાગે આપણે દુનિયાને આ જ રીતે જોવા ટેવાયેલા છીએ. પણ જુઓ, જ્યારે તમે ભૌગોલિક, રાજકીય અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિની દુનિયામાં પ્રવેશ કરો છો ને ત્યારે આ એક્સરે મશીન કામ કરતું સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. મારો કહેવાનો અર્થ છે કે ત્યાં કોઈ જ વસ્તુ સ્પષ્ટ કેટેગરીમાં વહેંચાયેલી નથી હોતી. રાષ્ટ્રીય હિતોની વ્યાખ્યાઓ એકદમ ધૂંધળી હોય છે. અને સાચું કહું તો જેને આપણે નૈતિકતા કહીએ છીએ તે ઘણીવાર માત્ર એક પાવર પ્લેનો હિસ્સો હોય છે. ચોક્કસ. અને આજે આપણે ભારતની વિદેશ નીતિમાં આવેલા આ જટિલ અને ઐતિહાસિક પરિવર્તનની ચર્ચા કરવાના છીએ. આપણો મુખ્ય વિષય છે 1950ના દાયકાના પંડિત નહેરુના આદર્શવાદથી લઈને 2026ના હોર્મુઝ સંકટ સમયની વર્તમાન સરકારની જે વ્યૂહાત્મક વાસ્તવિકતા છે ત્યાં સુધીની 75 વર્ષની સફર. હા, આ એક બહુ જ મોટો અને રસપ્રદ શિફ્ટ છે જ. અને આ ચર્ચામાં મારો સ્પષ્ટ દૃષ્ટિકોણ એ છે કે 1950ના દાયકામાં જ્યારે આપણી પાસે કોઈ મોટી આર્થિક કે લશ્કરી તાકાત નહોતી ને ત્યારે નૈતિક સત્તા અને એક પ્રકારની સ્પષ્ટતાએ જ ભારતને વૈશ્વિક મંચ પર એક મજબૂત અને નિર્ણાયક અવાજ આપ્યો હતો. હું એવું દ્રઢપણે માનું છું કે આ આદર્શવાદે જ ગ્લોબલ સાઉથના નેતા તરીકે આપણો પાયો નાખ્યો હતો. અને મારો દૃષ્ટિકોણ આનાથી તદ્દન વિપરીત છે. વિશ્વનો અંતરાત્મા બનવાની આ જે ઘેલછા હતી ને તેણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. મારું માનવું છે કે 2026માં હોર્મુઝ ક્રાઇસિસ વખતે દેખાડવામાં આવેલું કૂટનીતિક મૌન અને સ્ટ્રેટેજિક રિયાલિઝમ એટલે કે વ્યૂહાત્મક વાસ્તવિકતા એ જ ખરા અર્થમાં એકમાત્ર પરિપક્વ માર્ગ છે. નૈતિકતાના નામે મોટા ભાષણો આપવા કરતાં પોતાના નાગરિકોના હિતોનું રક્ષણ કરવું એ જ સાચી વિદેશ નીતિ છે. હું સમજુ છું તમારો પોઈન્ટ. પણ ચલો આપણે સીધા 1950ના દાયકાના ડેટાથી જ શરૂઆત કરીએ. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચે વહેંચાઈ રહી હતી, બરાબર? હા, કોલ્ડ વોરનો સમય. બિલકુલ. તે સમયે ભારત પાસે કોઈ મોટી લશ્કરી તાકાત તો નહોતી, પણ તમે 1951ના ઈરાન સંકટ પર નજર કરો. ઈરાનના વડાપ્રધાન જનરલ રઝમારાની હત્યા થઈ. હવે પશ્ચિમી મીડિયા તેને એક અલગ જ રંગ આપી રહ્યું હતું, પરંતુ પંડિત નહેરુએ ભારતના તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખીને સ્પષ્ટ કર્યું કે આ રક્તરંજિત ઘટનાઓ પાછળ ધ સ્ટોરી ઓફ ઓઇલ એટલે કે તેલના સ્ત્રોતો પર કબજો કરવાની પશ્ચિમી દેશોની સામ્રાજ્યવાદી નીતિ જવાબદાર છે. હા, એમણે લખ્યું હતું. અને જુઓ, તેમણે પશ્ચિમી હસ્તક્ષેપનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. પણ એક મિનિટ, આ વિરોધ માત્ર કાગળ પર હતો. એનાથી જમીન પર શું ફરક પડ્યો? અરે પણ આ માત્ર કાગળ પરનો વિરોધ નહોતો. તેની સ્પષ્ટ અસર વૈશ્વિક મંચ પર જોવા મળી હતી. તમે 1956ના સુએઝ સંકટને યાદ કરો. જ્યારે બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયેલે ઇજિપ્ત પર સંયુક્ત લશ્કરી હુમલો કર્યો ત્યારે ભારતે વી.કે. કૃષ્ણ મેનનને લંડન મોકલ્યા. આપણી પાસે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ વીટો પાવર નહોતો, કોઈ મોટી નૌકાદળની તાકાત નહોતી, છતાં આપણી નૈતિક સત્તા એટલી પ્રબળ હતી કે આપણે કોલ્ડ વોરના બે કટ્ટર દુશ્મનો એટલે કે અમેરિકા અને સોવિયત સંઘ એ બંનેને એક મંચ પર લાવીને બ્રિટન અને ફ્રાન્સ જેવા જૂના સામ્રાજ્યો સામે ઊભા રાખી દીધા. સાંભળવામાં બહુ સારું લાગે છે. હા, કારણ કે આપણે સાબિત કર્યું કે સૈન્ય તાકાત વિના પણ માત્ર આદર્શવાદ થકી વૈશ્વિક ભૂગોળ બદલી શકાય છે. આ એક બહુ મોટી સિદ્ધિ હતી. એટલે જો, ઇતિહાસના પુસ્તકોમાં આ વાંચવું રોમાંચક લાગે છે એવું માનું છું. પરંતુ તમે આંકડાઓનો માત્ર એક જ હિસ્સો જોઈ રહ્યા છો. રાજકારણોનો એક અત્યંત કઠોર નિયમ છે, ખબર છે? કયો? જો તમે વૈશ્વિક મંચ પર નૈતિકતાની તલવાર લઈને ઊભા રહો છો ને તો તમારે દરેક વખતે નિષ્પક્ષ રહેવું પડે છે. અને આ વાસ્તવિક દુનિયામાં નિષ્પક્ષતા એક ભ્રમણા છે. હું નથી માનતી કે એ ભ્રમણા છે. પણ છે ને. તમે 1956ના સુએઝ સંકટની બહુ મોટી વાત કરી, પણ બરાબર એ જ વર્ષે હંગેરીમાં બનેલી ઘટનાને કેમ ભૂલી જાઓ છો? હંગેરીનો મુદ્દો એ એક અલગ ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય ધરાવતો હતો. એને સુએઝ સાથે સરખાવો. તે કોઈ અલગ પરિપ્રેક્ષ્ય નહોતો, તે સીધો પાખંડ હતો. જો, બુડાપેસ્ટની સડકો પર હંગેરીના નાગરિકો લોકશાહી માટે પ્રદર્શન કરી રહ્યા હતા અને સોવિયત સંઘે 30,000 સૈનિકો અને 1100 ટેન્કો મોકલીને તે આંદોલનને કચડી નાખ્યું. હા, એ ઘટના દુઃખદ હતી.
દુઃખદ હતી, પણ સુએઝમાં પશ્ચિમી દેશોને આક્રમણકારી કહેનાર આપણું ભારત હંગેરીના મામલે સાવ મૌન થઈ ગયું. નહેરુજીએ તેને માત્ર એક ગૃહયુદ્ધ ગણાવ્યું અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં મતદાનથી દૂર રહ્યા. શા માટે? કારણ કે એમાં આપણું રાષ્ટ્રીય હિત સંકળાયેલું હતું. બરાબર, કારણ કે આપણને કાશ્મીર મુદ્દે યુએનમાં સોવિયત સંઘના વીટોની જરૂર હતી. એટલે જ્યારે તમે પોતાની પસંદગીના સામ્રાજ્યવાદનો જ વિરોધ કરો અને પોતાના મિત્રોના અત્યાચાર પર આંખ આડા કાન કરો, ત્યારે તમારી નૈતિકતા ખતમ થઈ જાય છે. અને આ જ કારણ છે કે નૈતિકતા પર આધારિત વિદેશ નીતિ લાંબા ગાળે નિષ્ફળ જાય છે. જુઓ, તમારી આ દલીલમાં બહુ મોટી ખામી છે. હું તમને જણાવું કેમ? તમે હંગેરીના મુદ્દે યુએનમાં મતદાનથી દૂર રહેવાને પાખંડ કહી રહ્યા છો ને? હા, ચોક્કસ. પણ વાસ્તવમાં તે એક નવજાત રાષ્ટ્રની અસ્તિત્વ ટકાવી રાખવાની મજબૂરી અને સમજદારી હતી. તે સમયે સોવિયત સંઘ આપણો એકમાત્ર મજબૂત ટેકો હતો. જો આપણે તેમની વિરુદ્ધ ગયા હોત તો કાશ્મીર મુદ્દે આપણને કોણ બચાવત? તો પછી નૈતિકતા ક્યાં ગઈ? નૈતિકતા પંચશીલમાં હતી. પંચશીલ કરાર અને શાંતિનો આગ્રહ એ કોઈ નબળાઈ નહોતી, પરંતુ એશિયાને સદીઓની ગુલામી પછી ફરીથી કોઈ નવા વૈશ્વિક યુદ્ધની ખાઈમાં પડતા બચાવવાની એક મિકેનિઝમ હતી. હું એને બહુ પ્રેગ્મેટિક સ્ટેપ ગણું છું. જો પંચશીલ અને આદર્શવાદ એ અસ્તિત્વ ટકાવી રાખવાની મિકેનિઝમ હતી, તો મને એ સમજાવો કે 1962માં ચીન સામે આપણું આખું સુરક્ષા માળખું પત્તાના મહેલની જેમ કેમ તૂટી પડ્યું? એ તો ચીનનો વિશ્વાસઘાત હતો. ના, 1962 એ આદર્શવાદની અંતિમ સિસ્ટેમિક નિષ્ફળતા હતી. ચાલો આના લોજિસ્ટિક્સ અને મિકેનિઝમ પર જ વાત કરીએ. નહેરુજીનો તર્ક હતો કે આપણને મોટી સેનાની જરૂર જ નથી, કારણ કે આપણી વિદેશ નીતિ જ આપણી સુરક્ષા કરશે. આ કેવો તર્ક છે? એ સમયના સંજોગો જુઓ, આપણે આર્થિક રીતે નબળા હતા. પણ સંરક્ષણ બજેટને જીડીપીના 2%થી પણ નીચે ધકેલી દેવામાં આવ્યું. જ્યારે ચીને અક્સાઈ ચીનમાં રસ્તાઓ બનાવ્યા, ત્યારે આપણી ગુપ્તચર સંસ્થાઓને જાણ સુદ્ધા નહોતી. અને સંસદમાં નહેરુજીએ બચાવ કર્યો કે ત્યાં તો ઘાસનું એક ત્રણખડું પણ ઉગતું નથી. આ તે કઈ જાતની સુરક્ષા નીતિ છે? દેવા માંગતા હતા. આખરે 1962નું યુદ્ધ એ ચીન દ્વારા કરવામાં આવેલો સીધો વિશ્વાસઘાત જ હતો. જો વિશ્વાસઘાત ત્યારે કહેવાય જ્યારે તમે તમારી સરહદો સીલ કરી હોય અને કોઈ કરાર તોડીને હુમલો કરે. અહીં તો આપણે ફોરવર્ડ પોલિસી લાગુ કરી, હિમાલયમાં સૈનિકોને આગળ મોકલ્યા, પરંતુ તેમની પાછળ કોઈ સપ્લાય લાઇન નહોતી, કોઈ વસ્તા નહોતા. એ વાત સાચી છે કે લોજિસ્ટિક્સનો અભાવ હતો. અભાવ નહીં, એ આપઘાત હતો. સૈનિકો પાસે પહેરવા માટે ગરમ કપડાં નહોતા અને તેમના હાથમાં પહેલા વિશ્વયુદ્ધ સમયની લી એનફિલ્ડ રાઇફલો હતી, જે ચીનની સેમી ઓટોમેટિક ગન સામે સાવ નિરર્થક હતી. એરફોર્સનો ઉપયોગ જ ન કરવામાં આવ્યો, કારણ કે આપણને ડર હતો કે યુદ્ધ વકરી જશે. આ બધું માત્ર એટલા માટે થયું કારણ કે શાસકોને વિશ્વાસ હતો કે દુનિયાનું નૈતિક દબાણ ચીનને હુમલો કરતા રોકશે. આદર્શવાદના ભ્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે થયેલો આ સૌથી મોટો ગુનાહિત અખતરો હતો. હું એને બીજું કંઈ નથી માનતો. ઓકે, જો તમે 1962ને આદર્શવાદની સંપૂર્ણ નિષ્ફળતા ગણો છો ને, તો ચાલો હું તમને 2026ના હોર્મોઝ સંકટ પર લઈ જાઉં. ચોક્કસ, ચાલો. અને હું તમને પૂછવા માંગુ છું કે ત્યાં તમારી કહેવાતી વ્યવહારિક કૂટનીતિએ આપણને કઈ રીતે બચાવ્યા? ફેબ્રુઆરી 2026માં જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના ટોચના નેતૃત્વ અયાતુલ્લા ખામેનેઈની હત્યા કરી અને બદલામાં ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ રૂટ એવા હોર્મોઝની સામુદ્રધોનીને બ્લોક કરી દીધી, ત્યારે ભારતે શું કર્યું? સંપૂર્ણ મૌન ધારણ કર્યું. અને એ જ સાચો નિર્ણય હતો. પણ કેવી રીતે? આપણે અમેરિકાની નિંદા ન કરી અને ઈરાનનો સાથ પણ ન છોડ્યો. મારું માનવું છે કે આ પ્રકારનું મૌન આપણને વૈશ્વિક મંચ પર સાવ અપ્રસ્તુત બનાવી દે છે. આ તો ચેસની એવી રમત જેવું છે જેમાં તમે તમારી રાણીને બચાવવા માટે કોઈ ચાલ જ નથી ચાલતા, બસ એ આશામાં કે સામેવાળો તમારા પર ધ્યાન નહીં આપે. તમારો એનાલોજી રસપ્રદ છે. અને જુઓ, જ્યારે પાકિસ્તાન અને તુર્કી મીડિયેટર બનીને દુનિયાભરમાં છવાયેલા હતા, ત્યારે ભારત માત્ર પ્રેક્ષક બની ગયું. આને તમે સફળતા કહો છો? હા, હું આને જ સફળતા કહું છું. કારણ કે ચેસના બોર્ડ પર ક્યારેક રાણીને તેની જગ્યાએ સ્થિર રાખવીને એ જ સૌથી આક્રમક ડિફેન્સિવ સ્ટ્રેટેજી હોય છે. એ કઈ રીતે? તમે મીડિયાની હેડલાઇન્સમાં ચમકવાને વૈશ્વિક પ્રસ્તુતતા સમજી રહ્યા છો, પરંતુ વાસ્તવિક કૂટનીતિમાં સાચી પ્રસ્તુતતા પરિણામોથી મપાય છે, ભાષણોથી નહીં. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરનો પાયાનો સિદ્ધાંત અહીં કામ કરે છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે યુરોપ કે મધ્ય પૂર્વની સમસ્યાઓ માટે ભારતે પોતાની અર્થવ્યવસ્થાનું બલિદાન આપવાની કોઈ જ જરૂર નથી. હા, એ સ્ટેટમેન્ટ તો જાણીતું છે. તો પછી વિચારો,
જ્યારે પાકિસ્તાન કેમેરા સામે મધ્યસ્થીના નાટકો કરતું હતું ત્યારે ભારતે ટાયર ટુ ડિપ્લોમસી કામે લગાડી હતી. તો પછી આ ટાયર ટુ ડિપ્લોમસીના મિકેનિઝમ વિશે સમજાવો મને, કારણ કે બહારથી તો દુનિયાને એવું જ લાગતું હતું કે આપણે વૈશ્વિક શાંતિ માટે કોઈ જ પ્રયાસ નથી કરી રહ્યા, આપણે જાણે ડરી ગયા છીએ. ડરી નથી ગયા. જુઓ, ટાયર 1 ડિપ્લોમસી એટલે શું? યુએનમાં ભાષણો આપવા, સત્તાવાર નિવેદનો બહાર પાડવા અને દેશોને જાહેરમાં ખૂણોમાં ધકેલવા. બરાબર. હવે ભારત જાણતું હતું કે અમેરિકા આપણો અત્યંત મહત્વનો ડિફેન્સ પાર્ટનર છે, એટલે તેની જાહેરમાં નિંદા કરવી સાવ મૂર્ખામી હોત. અને ટાયર ટુ ડિપ્લોમસી એટલે બેક ચેનલ નિગોસિએશન્સ. ભારતના વડાપ્રધાને અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ઈરાની નેતૃત્વ સાથે સીધી અને અત્યંત ગુપ્ત વાતચીત કરી. અચ્છા. આપણે ઈરાનને ખાતરી આપી કે પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો છતાં ભારત તેમની સાથે આર્થિક વ્યવહારો ચાલુ રાખશે. તેના બદલામાં ઈરાને શું કર્યું ખબર છે? શું કર્યું? આખી દુનિયાના જહાજો માટે હોર્મોઝ બંધ હતું, પરંતુ ઈરાને માત્ર ભારતીય ઝંડાવાળા જહાજો માટે સાયલેન્ટ ગ્રીન સિગ્નલ આપ્યું. હવે આને અપ્રસ્તુતતા ન કહેવાય, આ શુદ્ધ રાષ્ટ્રીય હિત છે. આપણે કોઈ શાંતિનો મેડલ નહોતો જોઈતો, આપણે આપણા દેશના અર્થતંત્ર માટે ઓઇલ જોઈતું હતું. ઓકે, આ વ્યવહારિકતા છે, પરંતુ તમે વિદેશ નીતિને માત્ર ટ્રાન્ઝેક્શનલ એકાઉન્ટિંગના સ્તરે ઉતારી રહ્યા છો. જો દુનિયાની સૌથી મોટી લોકશાહી ખોટાને ખોટું કહેવાની હિંમત ન દાખવે તો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો અર્થ જ શું રહી જાય છે? કોઈ નૈતિકતા જ નથી. સાચું કહું તો આંતરરાષ્ટ્રીય કાયદાઓ માત્ર શક્તિશાળી દેશોની સગવડતા મુજબ બદલાતા રહે છે. એ જીઓ ઇકોનોમિક્સ એટલે કે ભૌગોલિક રાજકીય અર્થશાસ્ત્રની કઠોર વાસ્તવિકતા છે. જુઓ, 1962 અને 2026 વચ્ચેનો સૌથી મોટો તફાવત સપ્લાય ચેન અને આર્થિક તાકાતનો છે. 1962માં આપણી પાસે બેઝિક લોજિસ્ટિક્સ નહોતું, પણ 2026માં જ્યારે હોર્મુઝ બંધ થયું ત્યારે દુનિયામાં તેલના ભાવ આસમાને પહોંચ્યા. યુરોપમાં હાહાકાર મચી ગયો, પણ ભારતમાં ઉર્જા ફુગાવો નિયંત્રણમાં રહ્યો. શા માટે? રૂપિયા રિયાલ મિકેનિઝમનો ઉપયોગ કર્યો. હા, પેલું લોકલ કરન્સી ટ્રેડ. બિલકુલ. જ્યારે પશ્ચિમી દેશોએ સ્વિફ્ટ સિસ્ટમ પર પ્રતિબંધો લગાવ્યા ત્યારે આપણે રશિયન બેંકોને ભારતીય બેંકોમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી. એટલે કે વ્યાપાર સીધો રૂપિયામાં થવા લાગ્યો. રશિયાને જે રૂપિયા મળતા તે જ રૂપિયાનું રોકાણ તેઓ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરતા. આનાથી આપણા ડોલર રિઝર્વને કોઈ જ નુકસાન ન પહોંચ્યું. એક બહુ સ્માર્ટ આર્થિક પગલું હતું. અને માત્ર એટલું જ નહીં, સાથે જ આપણે ચેન્નઈ વ્લાદિવોસ્ટોક કોરિડોર અને આર્કટિક રૂટનો તાત્કાલિક ઉપયોગ શરૂ કરી દીધો. આપણે હોર્મુઝની એ ભૂગોળની ગુલામીમાંથી દેશને મુક્ત કરી દીધો. આને વાસ્તવિક તાકાત કહેવાય, નૈતિક ભાષણોને નહીં. ઓકે, હું માનું છું કે તમારી આ સપ્લાય ચેન અને વોસ્ટ્રો એકાઉન્ટની દલીલ ટેકનિકલી ખૂબ જ મજબૂત છે, પરંતુ જરા આખી પરિસ્થિતિના મૂળભૂત કારણ પર નજર કરો ને. જી કહો. 2026માં આ ક્રાઇસિસ વખતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લેઆમ કહ્યું કે અમારે ઈરાનનું તેલ જોઈએ છે અને અમે તે લઈને રહીશું. હવે આ વાક્ય સાંભળીને તમને 1951ના નહેરુજી યાદ નથી આવતા? અમુક અંશે. 1951માં પંડિત નહેરુએ મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં બરાબર આ જ ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વની તમામ અસ્થિરતા પાછળ પશ્ચિમી દેશોની તેલની ગંદી વાર્તા છુપાયેલી છે. જુઓ, નહેરુજીનું એ અવલોકન સાચું હતું, તેનો હું જરાય ઇનકાર નથી કરતો. તો પછી જો 75 વર્ષ પછી નહેરુની એ ભવિષ્યવાણી 100% સાચી પડી કે મોટી તાકાતો નાના દેશોના સંસાધનો હડપવા માટે સિસ્ટેમેટિક અસ્થિરતા ઊભી કરે છે, તો પછી નહેરુનો સામ્રાજ્યવાદ વિરોધી આદર્શવાદી માર્ગ આજે પણ એટલો જ પ્રસ્તુત નથી? તમે એમના નિદાનને કઈ રીતે નકારી શકો? એટલે જુઓ, તમે રોગના નિદાન અને તેની સારવાર વચ્ચેનો તફાવત ભૂલી રહ્યા છો. મારો કહેવાનો અર્થ, નહેરુજીનું નિદાન 100% સાચું હતું, પણ તેમણે આપેલી દવા તદ્દન ખોટી હતી. તેમણે વિચાર્યું કે પશ્ચિમી સામ્રાજ્યવાદનો સામનો નૈતિક ભાષણો, પંચશીલના સિદ્ધાંતો અને નોન એલાઇનમેન્ટ એટલે કે બિનજોડાણવાદી નીતિથી થઈ શકશે. પણ કૂટનીતિ નૈતિકતાથી નહીં, પાવરથી ચાલે છે. નહેરુએ ભારતને અવાજ આપ્યો, પણ વજન નહીં. જરા થોભો. તમે વજન અને અવાજ વચ્ચે જે ભેદ પાડી રહ્યા છો ને, તેમાં તમે કૂટનીતિક તાકાતને માત્ર મિલિટરી અને આર્થિક માપદંડો સુધી જ સીમિત કરી રહ્યા છો. તો બીજું શું હોય? શું ગ્લોબલ સાઉથના ડઝનબંધ દેશોને એક મંચ પર ભેગા કરવા, યુએનમાં એક નૈતિક પ્રેશર ગ્રુપ બનાવવું, એ પોતાનામાં એક બહુ મોટું વજન એટલે કે સોફ્ટ પાવર નહોતું? અરે પણ સોફ્ટ પાવર એ હાર્ડ પાવર વિના માત્ર એક ભ્રમ છે.
વજન વગરનો અવાજ આંતરરાષ્ટ્રીય મંચ પર માત્ર ઘોંઘાટ બનીને રહી જાય છે. તમે ગમે તેટલી બૂમો પાડો કે સામ્રાજ્યવાદ ખરાબ છે, પણ જો તમારી પાસે તમારી સરહદો બચાવવાની કે તમારી સપ્લાય ચેન ચાલુ રાખવાની આર્થિક અને લશ્કરી તાકાત જ નથી, તો ચીન કે અમેરિકા તમને શા માટે સાંભળવાના છે? 1950માં આપણો અવાજ મોટો હતો, પણ દુનિયાએ 1962માં જમીન પર પછાડી દીધા, જ્યારે 2026માં આપણું મૌન પણ દુનિયા માટે બહેરા કરી દે તેવું હતું. એટલે કારણ કે આપણી પાસે અર્થવ્યવસ્થા છે. બિલકુલ, કારણ કે તે મૌન પાછળ $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા, વિશ્વની ચોથી સૌથી મોટી સેના અને એક અત્યંત સક્ષમ ગ્રાહક બજારની તાકાત ઊભી હતી. દુનિયાએ નોંધ લેવી જ પડી કે ભારત કેમ ચૂપ છે અને તેને મનાવવા માટે શું કરવું પડશે. આ ખરેખર એક જટિલ અને ઊંડાણપૂર્વકનું ચિત્ર રજૂ કરે છે. ચાલો આપણે આ ઐતિહાસિક સફરનો થોડો સારાંશ કાઢવાનો પ્રયાસ કરીએ. ચોક્કસ. મારા મતે આખી ચર્ચાનો નિચોડ એ છે કે ભલે પંડિત નહેરુનો આદર્શવાદ તમને આજે અવ્યવહારુ કે નિષ્ફળ લાગતો હોય, પરંતુ તે જ ભારતીય વિદેશ નીતિનો પાયો હતો. 1947માં જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે આપણી પાસે ન તો અર્થવ્યવસ્થા હતી કે ન તો આધુનિક સેના. તે સમયે જો નહેરુજીએ બિનજોડાણવાદી આદર્શવાદનો સહારો ન લીધો હોત ને, તો આપણે કાં તો અમેરિકાના અને કાં તો સોવિયત સંઘના ક્લાયન્ટ સ્ટેટ એટલે કે ગુલામ બની ગયા હોત. એ વાત સાચી છે કે તે સમયે એ જરૂરી હતું. હા, તેમણે એક નવજાત રાષ્ટ્રને આ વૈશ્વિક ટકરાવથી બચાવીને ગ્લોબલ સાઉથના નેતા તરીકે સ્થાપિત કર્યો. હું માનું છું કે એ નૈતિક ડીએનએ આજે પણ આપણી સ્વતંત્ર વિદેશ નીતિનો મુખ્ય આધાર છે. જુઓ, હું એ વાતનો સ્વીકાર કરું છું કે 1950ના દાયકાના શરૂઆતી વર્ષોમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ નૈતિક ડીએનએ કદાચ જરૂરી હશે, પરંતુ 2026ના આધુનિક વિશ્વમાં તે આદર્શવાદ માત્ર એક કાટ ખાધેલા હથિયાર જેવો છે. વર્તમાન વાસ્તવિકતા અને રિયાલિઝમ જ ભારતની સાચી ઢાલ છે. 2026ના હોર્મુઝ સંકટમાં ભારતે સાબિત કરી દીધું કે આપણે વૈશ્વિક ન્યાયાધીશ બનવાની હવે કોઈ જરૂર નથી. આપણે વોશિંગ્ટનની પાછળ ચાલનારા પણ નથી અને તહેરાનના વકીલ પણ નથી. બરાબર. એક મહાન રાષ્ટ્રની પ્રાથમિક ફરજ તેના પોતાના 1.4 અબજ નાગરિકોની ઉર્જા સુરક્ષા, અર્થવ્યવસ્થા અને સરહદોનું રક્ષણ કરવાની છે. બાકી બધું જ ગૌણ છે. એટલે આપણે પાછા આપણા શરૂઆતના ઉદાહરણ પર આવીએ છીએ. કૂટનીતિની દુનિયામાં પેલું એક્સરે મશીન કામ નથી કરતું. અહીં કોઈ સ્પષ્ટ સફેદ લાઈન નથી કે કોણ સાચું ને કોણ ખોટું. બિલકુલ, કારણ કે વાસ્તવિક દુનિયામાં રાષ્ટ્રીય હિતોની વ્યાખ્યા સમય, તાકાત અને સંજોગોની સાથે સતત બદલાતી રહે છે. સાચી વાત. અને આ જ વિચાર સાથે આપણા શ્રોતાઓ માટે એક ખુલ્લો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. શું એક આધુનિક અને શક્તિશાળી રાષ્ટ્રએ આજના અસ્થિર ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપમાં માત્ર પોતાના હિતો પૂરતું મૌન સેવવું જોઈએ? શું આ ચૂપકીદી અને વ્યવહારિકતા જ સૌથી મોટી કૂટનીતિક સફળતા છે? કે પછી ભારતે પોતાની આર્થિક તાકાતનો ઉપયોગ કરીને તે જૂની નૈતિક સત્તા પાછી મેળવવી જોઈએ, જેણે એક સમયે સૈન્ય વિના પણ આપણને વિશ્વનો સૌથી પ્રભાવશાળી અવાજ બનાવ્યા હતા? અમે આનો કોઈ અંતિમ ફેસલો નથી સંભળાવતા. બિલકુલ નહીં. ઇતિહાસ અને વર્તમાનના આ જટિલ ડેટાને સમજવાની તમારી પોતાની સફર છે. કારણ કે આ બંને અંતિમો વચ્ચેનું ઘર્ષણ જ આવતીકાલના ભારતનું ભવિષ્ય નક્કી કરશે. એકદમ સાચી વાત. આ ધૂંધળી અને જટિલ કૂટનીતિક દુનિયામાં તમારી પોતાની દૃષ્ટિ કેળવતા રહો. ધ ડિબેટમાં અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. શક્તિ અને આદર્શોના આ ઘર્ષણ વિશે વિચારતા રહેજો. આવજો.